મિડલ ઇસ્ટ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીત વ્યક્ત કરવામાં આવી રહી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલએનજી ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર અસર પડી રહી છે। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે। ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે। કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે। અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે મિડલ ઇસ્ટમાં પણ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે ક્રૂડ ઓઇલ આધારિત અખાતી દેશોમાંથી આવતું જે પ્રોડક્ટ છે એના કારણે ઘણી બધી શોર્ટેજ ઊભી થવાની શક્યતા છે। સરકારના પ્રયત્નો છે કંટ્રોલ કરવો અને એ આવશ્યકતા પણ છે। ઉદ્યોગોમાં જરૂરિયાત છે પણ કદાચ ભાવ વધારાના કારણે ઓર્ડરો વધઘટ આવે તો જરૂરિયાત ઓછી પણ ઊભી થાય, પણ જે કંઈ વ્યવસ્થા અત્યારે છે અને રશિયામાંથી જે મળવાનું છે ક્રૂડ ઓઇલ એ બધું જોતો બહુ મુશ્કેલી ન પડે હાલના સંજોગ, પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાત ગેસ જે સરકારી સંસ્થા છે એને ઇન્ડસ્ટ્રીયલ જે બોટલિંગ છે કે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય છે એના ઉપર ફેબ્રુઆરીનો જે વપરાશ હતો એના 50% આ વર્ષ આ મહિને લેવો ને વધારાનો ચાર્જ હોય તો વધારાના ભાવે લેવો અને જરૂરિયાત પડે તો એ પણ વધારે ન પણ મળે। આ બધી જે આગોતરી તૈયારી કરેલી છે એ જરૂરી પણ છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઉભો થતા એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે। આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઉભો થતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં એલએનજી આયાતમાં વિક્ષેપ આવ્યો છે। ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ એલએનજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે। આ પરિસ્થિતિમાં અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને। સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગોની મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે। અચ્છા, ખાસ કરીને અત્યારે જે મિડલ ઇસ્ટ ને જે ખાડી દેશોમાં જે અને જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લીધે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે લાઈક સોલવન્ટ્સ બધા અને ગેસ બંને આપણે ત્યાંથી આખું બંને પુરવઠો આપણે ત્યાં દેશમાં આવી રહ્યો છે, આયાત થઈ રહ્યો છે। તો એના રિગાર્ડિંગ કહીએ તો ફાર્મા ઉદ્યોગ ઉપર એક અસર થશે, કારણ કે જે ગેસ લાઇનનું જે આજે ગુજરાત ગેસ લાઇનમાંથી જે કંઈ એક સર્ક્યુલર આવેલો છે એને આધારિત બી લોકો બધા ચિંતામાં છે કે ભાઈ કઈ રીતે આપણે એને મેન્ટેન કરશું, કઈ રીતે આગળ કરશું ઉદ્યોગને રિલેટેડ। અને જોડે જોડે વાત કરીએ તો સોલવન્ટ્સના જે પ્રોબ્લેમો જે છે કે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને એને રિલેટેડ, બટ આ બધી પરિસ્થિતિની અંદર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે કન્ટિન્યુ જે અલગ અલગ કન્ટ્રીઓ સાથે મીટિંગ્સ ને બધા લઈને અને જે આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે અને અમને લોકોને ઉદ્યોગકારોને બી પૂરો ભરોસો છે કે આપણા વડાપ્રધાનના જે પ્રયાસો છે કન્ટિન્યુ એ પ્રયાસોથી કંઈક સોલ્યુશનનો કંઈક ઉકેલ આવશે અને આપણે જે અછત છે એ ટૂંક સમયમાં કઈ રીતે આપણે એમાં નિવારી અને આપણે કન્ટિન્યુ બિઝનેસ કરી શકશે। અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આપણું એક્સપોર્ટ જે મટીરિયલ જે થાય છે જે ખાડી દેશોના બાય શિપ એની ઉપર બી એક અસર આવશે, પણ એના
જે કંઈ લોકો જે પ્રયાસો કરી રહ્યા છે આપણા જે એક્સપોર્ટ બોડી બધી ગવર્મેન્ટની, તો અમે એવું અહેસાસ કરીએ છીએ કે ભાઈ બહુ શોર્ટ ટાઈમમાં આને રિલેટેડ કંઈક સોર્ટ આઉટ થાય અને જે ઇન્ડસ્ટ્રીઝને જે કંઈક રેવન્યુ બેઝ ગવર્મેન્ટને જે ધક્કો મતલબ જે લોસ ઓફ ના થાય અને જે ટૂંક સમયમાં નિવારી શકાય એની ઉપર અમે લોકો બી ચિંતિત છીએ અને ગવર્મેન્ટ બી ચિંતિત છે.